टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની લડાઈમાં પાકિસ્તાનનું નામ આવ્યું છે. ઈરાનના એક અધિકારીએ પાકિસ્તાનનું નામ લીધું હતું. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્ય જનરલ મોહસેન રેઝાઈએ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને અમને કહ્યું છે કે જો ઈરાન પર ઇઝરાયલ પરમાણુ બોમ્બ ફેંકશે તો પાકિસ્તાન પણ ઇઝરાયલ પર ન્યુક્લિયર બોમ્બ ફેંકશે. તેમના કહેવાનો અર્થ એ હતો કે પાકિસ્તાન ઈરાનનો બદલો હવે લેશે. પાકિસ્તાને કદાચ અંદરખાને ઈરાનને વચન આપ્યું હશે. જનરલ મોહસેને તો એ વાત જાહેર કરી દીધી. એટલે ઇઝરાયલ હુમલો કરશે એવા ડરથી પાકિસ્તાન ફફડવા લાગ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે અમે ઈરાનને આવું કોઈ વચન આપ્યું જ નથી. જેના પછી કદાચ ઈરાને પાકિસ્તાનને ખખડાવ્યું હશે. એટલે ખ્વાજા આસિફે વધુ એક વખત ખુલાસો કરવો પડ્યો. તેમણે કહ્યું કે ઇઝરાયલની પાસે પરમાણુ હથિયારો છે, જેનાથી ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું આ યુદ્ધ બીજા દેશોમાં પણ ફેલાઈ શકે છે. હવે બીજા કયા દેશમાં ફેલાઈ શકે એની કોઈ ચોખવટ નથી કરી. પાકિસ્તાને અત્યારે તો ઇઝરાયલ પર પરમાણુ હુમલો કરવાની ના પાડી દીધી છે. 14મી જૂને ખ્વાજા આસિફનો ટોન જરા અલગ હતો. તેમણે પાકિસ્તાનની સંસદમાં કહ્યું હતું કે ઇઝરાયલે ઈરાન, યમન અને પેલેસ્તીન પર હુમલા કર્યા છે. જો મુસ્લિમ દેશો અત્યારે ઇઝરાયલની વિરુદ્ધ એક નહીં થાય તો દરેકની હાલત એવી જ થશે. ઇઝરાયલ અને પાકિસ્તાન કટ્ટર દુશ્મન છે, કેમ કે પાકિસ્તાન ઇઝરાયલના દુશ્મન એવા ઈરાનની મદદ કરી રહ્યું છે. અત્યારે બંને દેશો વચ્ચેની લડાઈનું કારણ ઈરાનનો પરમાણુ પ્રોગ્રામ જ છે. પાકિસ્તાને ઈરાનને પરમાણુ પ્રોગ્રામમાં મદદ કરી છે. પાકિસ્તાનના પરમાણુ બોમ્બના જનક ગણાતા અબ્દુલ કાદિર ખાને એક વખત નફટાઈપૂર્વક આવી કબૂલાત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે તેમણે ઈરાન, ઉત્તર કોરિયા અને લિબિયાને ન્યુક્લિયર ટેકનોલોજી વેચી છે. ખાને ઈરાનને યુરેનિયમ એનરિચમેન્ટ માટેની બ્લુ પ્રિન્ટ આપી હતી. ઈરાને ખાન પાસેથી ઇક્વિપમેન્ટ્સ પણ ખરીદ્યા હતા. એટલે કે એક રીતે પાકિસ્તાને ઇઝરાયલ માટે જોખમ ઊભું કર્યું. ઇઝરાયલને ખાસ્સા સમય પહેલાં જ ખ્યાલ આવી ગયો હતો કે પાકિસ્તાન તેના માટે મુશ્કેલી ઊભી કરી શકે એમ છે. એટલે ઇઝરાયલ પાકિસ્તાનનો હિસાબ કરવા માંગતું હતું. 1980ના દશકની શરૂઆતમાં રોના બાઉશ એજન્ટ્સે પાકિસ્તાનમાં એક મિશન પાર પાડ્યું હતું. તેમણે પાકિસ્તાનની કહુતા ન્યુક્લિયર ફેસિલિટીની ઓળખ કરી લીધી હતી. ઇઝરાયલને પણ એની જાણ થઈ. ઇઝરાયલે કહ્યું કે અમે પાકિસ્તાનની આ ન્યુક્લિયર ફેસિલિટીને જ નષ્ટ કરી દઈએ, જેના માટે ગુજરાતના જામનગર એરબેઝથી હુમલો કરવાનો હતો. એ સમયના પીએમ ઇન્દિરા ગાંધીએ શરૂઆતમાં સ્ટ્રાઇક કરવા માટે મંજૂરી આપી દીધી હતી, પરંતુ બાદમાં તેમણે આ પ્લાનમાંથી પીછેહટ કરી હતી. જેના પછી અમેરિકાના પ્રેશરના કારણે તેમના દીકરા રાજીવ ગાંધીએ આ પ્લાનને હંમેશા માટે પડતો મૂક્યો હતો. એ સમયે CIA તરફથી રાજીવ સરકાર પર ખૂબ જ પ્રેશર હતો. બીજી તરફ ઇઝરાયલ એ સમયે કહેતું રહ્યું કે પાકિસ્તાનની પાસે પરમાણુ હથિયારો આવશે તો એનાથી આખા પ્રદેશને જોખમ ઊભું થશે. ઇન્દિરા સિવાય બીજા પણ એક પીએમએ ભૂલ કરી હતી. રોના એજન્ટ્સે જીવ જોખમમાં મૂકીને પાકિસ્તાનના કહુટા પરમાણુ પ્લાન્ટ વિશે માહિતી મેળવી હતી. તેમણે આ પ્લાન્ટની આખી બ્લુ પ્રિન્ટ આપી શકે એવી વ્યક્તિને પણ શોધી નાખ્યો હતો. એના બદલામાં એ વ્યક્તિ $10 લાખ માંગણી કરતો હતો. જો કે 1977માં મોરારજી દેસાઈ પીએમ બની ગયા. મોરારજી દેસાઈએ રોના ડિરેક્ટર RN કાવને પાકિસ્તાનની બાબતોમાં દખલ ન કરવા કહ્યું હતું. સાથે જ કહુટાના પ્લાન્ટ્સની બ્લુ પ્રિન્ટના બદલામાં રકમ મંજૂર પણ ના કરી. એટલું જ નહીં, સૌથી આઘાતજનક વાત એ છે કે મોરારજી દેસાઈએ એની જાણકારી પાકિસ્તાનના જનરલ ઝિયાઉલ હકને આપી દીધી. જેના પછી પાકિસ્તાને ISIની મદદથી રોના આખા નેટવર્કને શોધી નાખ્યું અને નેટવર્કના તમામ મેમ્બર્સની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. ઇન્દિરા અને મોરારજી જેવા નેતાઓની ભૂલની સજા ભારત અત્યારે ભોગવી રહ્યું છે.
એ સમયે તેમણે યોગ્ય નિર્ણયો લીધા હોત તો આજે પાકિસ્તાનની પાસે પરમાણુ હથિયારો હોત જ નહીં. એવી સ્થિતિમાં પાકિસ્તાન પરમાણુ હથિયારોની ધમકી જ ના આપી શક્યું હોત. અત્યારે ઇઝરાયલ એવી કોઈ ભૂલ કરતું નથી. તે ઈરાનને પરમાણુ હથિયારો બનાવતા રોકવા બધી જ કોશિશ કરે છે. ઈરાન કહે છે કે અમે તો પરમાણુ શક્તિનો ઉપયોગ કરીને વીજળીનું ઉત્પાદન કરવા માંગીએ છીએ. જોકે દુનિયા ઈરાનની વાત માનવા તૈયાર નથી. ઇઝરાયલ અને અમેરિકા તો મક્કમદાની માને છે કે ઈરાન ન્યુક્લિયર હથિયાર બનાવી રહ્યું છે. ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે યુરેનિયમ જોઈએ, જે ઈરાનની પાસે ભરપૂર પ્રમાણમાં છે. એટલે જ એ યુરેનિયમથી બોમ્બ બનાવતા રોકવા માટે અમેરિકા અને ઇઝરાયલ બનતી એવી બધી જ કોશિશ કરે છે. હજી પણ આ ઓપરેશન પૂરું થયું નથી, બલકે એ તો ખૂબ લાંબુ ચાલશે. હજી પણ મોસાદના અનેક એજન્ટ્સ ઈરાનમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે, કેમ કે ઈરાનમાં જ હજી કેટલાક ટાર્ગેટ્સને ખલાસ કરવાના બાકી છે. એટલું જ નહીં, મોસાદના કેટલાક લક્ષ્ય પણ હજુ પણ બાકી છે. એટલે ઇઝરાયેલ ઈરાનમાં યુદ્ધ કરવાનું અટકવાનું નથી. એટલે સામે છેડેથી ઈરાન પણ હુમલો કરશે. ઈરાન અત્યારે બેલેસ્ટિક મિસાઇલ્સથી હુમલા કરી રહ્યું છે, જેનાથી ઇઝરાયેલમાં ખૂબ વિનાશ પણ થયો છે. ઈરાન અત્યાર સુધી એના સાપોલિયા મારફત ઇઝરાયેલને હેરાન કરતું રહ્યું હતું. જેમ કે ગાઝામાં હમાસ, લેબેનોનમાં હેઝબોલ્લા અને યમનમાં હુતીઓ ઇઝરાયેલ પર હુમલા કરતા રહ્યા છે. ઇઝરાયેલે એક એક કરીને આ તમામ આતંકવાદી સંગઠનોની તાકાત ઘટાડી દીધી છે. આખરે વધુ એક ઈરાન અને ઇઝરાયેલ આમને સામને આવી ગયા છે, જેનાથી આ યુદ્ધની આગ બીજા દેશોમાં પણ ફેલાઈ શકે એમ છે. ઈરાન અને ઇઝરાયેલના યુદ્ધ વિશે જુદા જુદા જ્યોતિષીઓ અત્યારે આગાહીઓ કરતા રહ્યા છે. જોકે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ વિશે કેટલીક વ્યક્તિઓએ સટીક આગાહીઓ કરી હતી. આ આગાહીઓ શું હતી જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે બ્રેકનો.